શું હું તમને ઓનલાઈન 1 લાખ રૂપિયા પર મંથ બતાવવાની રીત સમજાવું તો તમે એ રીત જોશો, એ શીખવા રેડી થશો? ઘણા બધા લોકો કહેશે હા મારે ડેફિનેટલી શીખવું જ છે, બરાબર, પણ હું એક ટ્વિસ્ટ કહું તમને, એવું કહું કે તમારે આ શીખવાનું છે બટ એની સાથે સાથે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે, તો તમે રેડી થશો? 90% લોકો ના પાડી દેશે, ભાઈ આપણે પૈસા કમાવામાં ઇન્ટરેસ્ટ છે પણ આપણે સ્કિલ શીખવી નથી, ઇમ્પ્લિમેન્ટ કરવું નથી, પેશન્સ નથી, બરાબર છે. પૈસા કમાવા બધાને ઈઝી લાગે છે, બરાબર છે, બટ જ્યાં ઇન્વેસ્ટ કરવાનું આવે છે, જ્યાં સ્કિલ શીખવાની આવે છે, જ્યાં ટાઈમ આપવાનો આવે છે, જ્યાં પેશન્સ રાખવાનો આવે છે, ત્યાં બધા લોકો હાર માની જાય છે. મારું નામ છે દીપેશ પટેલ અને હું ડિજિટલ માર્કેટિંગ થકી તમે કેવી રીતે ગ્રો કરી શકો, ડિજિટલ માર્કેટિંગ થકી તમે કેવી રીતે વેલ્યુ ડિલિવર કરીને પૈસા અર્ન કરી શકો, એ હું તમને શીખવીશ આ વિડીયોમાં. છેલ્લે સુધી જોજો, તમને ઘણું બધું જાણવા મળશે. આજે તમે ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર, યુટ્યુબ પર જોયું હશે કે ઓનલાઈન કામ કરીને પૈસા કમાઓ, 50,000 રૂપિયા કમાઓ, કશું કામ કર્યા વગર પૈસા કમાઓ, ઓનલાઈન તમે મોબાઈલ વાપરીને પૈસા કમાઓ, એવું બધું ઘણું બધું જોયું છે. બટ મિત્રો, આ ઘણી બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક એક પોન્ઝી સ્કીમ હોય છે, સ્કેમ હોય છે, કે ક્યાંક ને ક્યાંક આ વસ્તુમાં કોઈક ને કંઈક ઉલ્લુ બનાવતા હોય છે. મિત્રો, ઇન્ટરનેટ પરથી પૈસા મળે છે, ડેફિનેટલી પૈસા મળે છે. તમારે વેલ્યુ ડિલિવર કરવાના રૂપિયા મળે છે, તો તમારે કઈ પણ વસ્તુ ઇન્ટરનેટ પર કરવી હશે, પૈસા બનાવવા હશે, તો વેલ્યુ ડિલિવર કરવી પડશે. અને જો એટલું જ આસાન હોત પૈસા બનાવવાનું, તો બધા નોકરી કેમ કરતા, બધા બિઝનેસ કેમ કરતા? તો પૈસો બનાવવો એ એકદમ ઇઝી નથી, એના માટે ટાઈમ લાગે છે મિત્રો, એના માટે તમારે એફર્ટ આપવા પડે છે, એના માટે સિસ્ટમ સેટ કરવી પડે છે, એના માટે વેલ્યુ ડિલિવર કરવી પડે છે ઇન્ટરનેટના વર્લ્ડ પર, અને ધેન પછી તમે પૈસા બનાવી શકો છો. ચલો એક સ્ટોરી કહું તમને. બે મિત્ર હતા, એક રાહુલ અને મિતેશ. રાહુલ છે એ ઝડપી પૈસા કેવી રીતે બને, સિક્રેટ ટેકનિક્સ, હેક્સ, આ બધા વિડીયોના જોતો, રોજ કંઈક નવા વિડીયો જોવે અને રોજ કંઈક ઇમ્પ્લિમેન્ટ કરે, બરાબર, કંઈક નવું ઇન્ટરનેટ પર, યુટ્યુબ પર મળી જાય એને ઇમ્પ્લિમેન્ટ કરે. વર્ષ સુધી આ બધી વસ્તુઓ કરી, રાઈટ, અને ધેન પછી શું થયું? કશું જ નહીં, બરાબર છે. આ ટેકનિક રોજ બદલાતી રહેતી હતી, રોજ કંઈક નવા સ્કેમ આવતા હતા અને એમાં કશું ના. જ્યારે મિતેશે શું કર્યું? 3 થી 4 મહિના એક સ્કિલ માટે આપ્યા. એ સ્કિલ શીખી, એ સ્કિલ સાથે એમણે આ સ્કિલને ઇમ્પ્લિમેન્ટ કરી. ધેન પછી બીજા 6 મહિના આ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આપ્યા. પ્રેક્ટિસ કરી, પેશન્સ રાખી, સ્કિલ ડેવલપ કરી, અને ધેન પછી ધીરે ધીરે ક્લાયન્ટ મળવાના ચાલુ. 5,000 થી લઈને સ્ટાર્ટ કર્યું અને હવે પોતાની એજન્સી બિલ્ડ કરી. તો મિત્રો, કયો રસ્તો તમે પકડશો? શોર્ટકટ કે લોંગ કટ? બરાબર છે. કયો વસ્તુ તમે ચૂઝ કરશો? જ્યાં તમારું સ્કિલ બનશે કે પછી જ્યાં તમારો ટાઈમ પાસ થશે? તમે ચૂઝ કરશો કે જ્યાં સ્કિલ બનશે અને જ્યાં આગળ વધી શકો એ વસ્તુ. જો હું તમને 1 લાખ રૂપિયા આપી દઉં તો 1 લાખ રૂપિયાનું તમે શું કરશો? કેટલી જલ્દી વપરાઈ જશે? ફટ 1 લાખ રૂપિયા વપરાઈ જશે. બટ હું તમને 1 લાખ રૂપિયાની સ્કિલ આપું તો એનાથી તમે લાઈફ ટાઈમ અર્ન કરશો. તો ડેફિનેટલી મિત્રો, ડિજિટલ માર્કેટિંગ આ એક એવી સ્કિલ છે જેનાથી તમે લાઈફ ટાઈમ અર્ન કરી શકો છો. તો કઈ એવી સ્કિલ છે જેની મદદથી ડિજિટલ માર્કેટિંગથી અર્ન કરી શકાય? તો એવી ઘણી બધી સ્કિલ છે જે હું તમને સ્ક્રીન પર મેન્શન કરું છું. એક છે કોન્ટેન્ટ ક્રિએશન. જેમ કે તમે આ જોતા હશો, આ વિડીયો યુટ્યુબ પર કે ઇન્સ્ટાગ્રામ પર તમે જોતા હશો, આ કોન્ટેન્ટ મારો જઈ રહ્યો છે, જેનાથી મારા વ્યૂઝ આવી રહ્યા છે અને મને કસ્ટમર મળી રહ્યા છે. ત્યાં અહીંયા હું વેલ્યુ ડિલિવર કરી રહ્યો છું, એનાથી મને પૈસા મળી રહ્યા છે. સો કોન્ટેન્ટ ક્રિએશન થી તમે પૈસા બનાવી શકો છો. ધેન પછી તમે ફેસબુક એડ, ગૂગલ એડ્સ, આવી બધી સર્વિસ આપીને ઓર આના બિઝનેસમાં ઇમ્પ્લિમેન્ટ, તમારા બિઝનેસમાં ઇમ્પ્લિમેન્ટ કરીને તમે પૈસા કમાઈ શકો છો. તો યસ, ફેસબુક એડ છે, ગૂગલ એડ છે, એનાથી પણ તમે પૈસા બનાવી શકો છો. તમે વિડીયો એડિટિંગ છે, ગ્રાફિક ડિઝાઇનિંગ છે, આ બધી એવી સ્કિલ છે જે આજના બિઝનેસને જરૂરી છે. આજના ઘણા બધા બિઝનેસને રીલ મેકિંગ, બરાબર, રીલ બનાવી હોય છે પોતાના બિઝનેસ માટે, તો ડેફિનેટલી તમે આ સર્વિસ એમને પ્રોવાઈડ કરી શકો છો અને જેના થકી તમે સારું એવું અર્નિંગ કરી શકો છો. અને પછી એ સિવાય તમે ઈમેલ માર્કેટિંગ છે, કોપી રાઇટિંગ, એવી બધી સ્કિલ છે, એને પણ ઇમ્પ્લિમેન્ટ કરીને તમે એક સારું કરિયર બનાવી શકો છો આ ફિલ્ડમાં, અને અહીંયાથી પણ ઓનલાઈન પૈસા અર્ન કરી શકો છો. સાથે સાથે વર્ડપ્રેસની મદદથી સારી એટ્રેક્ટિવ રિસ્પોન્સિવ વેબસાઇટ બનાવી શકો છો અને વેબસાઇટના ઓર્ડર પણ તમે લાવી શકો છો. એ સિવાય પણ ઘણા બધી વસ્તુઓ છે, જેમ કે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન, SEO, ગૂગલ પરથી લોકોને ટ્રાફિક આપીને પણ તમે પોતાની SEO ની એજન્સી, ગૂગલ માય બિઝનેસની એજન્સી પણ સ્ટાર્ટ કરી શકો છો. તો કોઈ પણ વ્યક્તિ છે પોતાનો બિઝનેસ ચલાવે છે, કે કોઈ કોન્ટેન્ટ ક્રિએટરથી પૈસા અર્ન કરે છે, કોઈ પોતાની એજન્સી સ્ટાર્ટ કરે છે, કોઈ પોતાની ફ્રીલાન્સિંગથી સ્ટાર્ટ કરે છે, આ બધી જ વસ્તુથી તમે પૈસા કમાઈ શકો છો. ડિજિટલ વર્લ્ડમાં એટલી બધી ઓપોર્ચ્યુનિટી છે કે તમે એનાથી ઘણું બધું કરી શકો છો. એફિલિએટ માર્કેટિંગ, ઈ કોમર્સ, ડ્રોપ શિપિંગ, આ બધી વસ્તુઓ પણ એવી છે જેનાથી તમે પૈસા અર્ન કરી શકો છો. અને
અને મિત્રો હવે તો આવી ગયું છે AI ChatGPT, જેનાથી કોન્ટેન્ટ ક્રિએશન તો એકદમ ઈઝી થઈ ગયું છે અને નવા કોન્ટેન્ટ્સ આઈડિયા પણ તમે ક્વિકલી બનાવી શકો છો અને જે YouTube પર, Facebook પર, Instagram પર અર્ન કરીને અને મોનેટાઇઝ કરીને પણ તમે અર્ન કરી શકો છો. તો આટલી બધી ઓપોર્ચ્યુનિટી છે જેને તમે યુટિલાઇઝ કરી શકો છો. સો ઘણા બધા લોકો કહેતા હશે કે ડિજિટલ માર્કેટિંગ જ કેમ શીખવું, આ સ્કિલ જ કેમ શીખવી. તો મિત્રો ડિજિટલ માર્કેટિંગ એક એવી સ્કિલ છે જેની મદદથી તમે બિઝનેસને ડેફિનેટલી ગ્રો કરી શકો છો, તમારા બિઝનેસને 100% ગ્રો કરી શકો છો. તમે એઝ અ ફ્રીલાન્સર તરીકે કામ કરી શકો છો, પોતાની એજન્સી સ્ટાર્ટ કરી શકો છો કે પાર્ટ ટાઈમ જોબ પણ કરી શકો છો. ઓર ફૂલ ટાઈમ જોબની ઓપોર્ચ્યુનિટી તો ખરી જ. તો તમે બિઝનેસ ઓનર હોય, હાઉસવાઈફ હોય, વર્કિંગ પ્રોફેશનલ હોય, સ્ટુડન્ટ્સ હોય કે કોઈ પણ નાનો બિઝનેસ પણ રન કરી રહ્યા હોય તો ડિજિટલ માર્કેટિંગ તમારા જ માટે છે અને એ ઇમ્પ્લિમેન્ટ કરીને તમે લાખો રૂપિયા પાડી શકો છો. મારા ઘણા બધા સ્ટુડન્ટ છે જે પોતાનો બિઝનેસ ગ્રો કરી રહ્યા છે, ઘણા લોકો જોબ કરી રહ્યા છે, ઘણા લોકો પોતાનું ફ્રીલાન્સિંગ વર્ક કરી રહ્યા છે અને એની મદદથી ઘણા બધા રૂપિયા પાડી રહ્યા છે. તો ડિજિટલ માર્કેટિંગ એક ઓશન ઓફ ઓપોર્ચ્યુનિટી છે, એને યુટિલાઇઝ કરો અને પૈસા કમાવાનું સ્ટાર્ટ કરો. સો ઘણા લોકો પૂછતા હશે કે કેવી રીતે આ વસ્તુની શરૂઆત કરવી, કેવી રીતે ડિજિટલ માર્કેટિંગમાં શરૂઆત કરવી, કેવી રીતે પૈસા અર્ન કરી શકાય. તો પહેલા મિત્રો તમારે એક સ્કિલ શીખવાની જરૂર છે. ઘણી બધી સ્કિલ શીખવાની જરૂર નથી, 10 સ્કિલ શીખવાની જરૂર નથી ને એમાં ફેલ થવાની જરૂર નથી. તમે કોઈ એક સ્કિલ શીખો. ફેસબુક એડ છે, કોન્ટેન્ટ ક્રિએશન છે, ગૂગલ એડ છે, SEO છે કે જે પણ તમને લાગે છે એ વસ્તુ તમે શીખો અને દેન પછી એમાં ઊંડા ઉતરતા જાઓ. ધીરે પ્રેક્ટિસ કરો. મેઇન ગેમ છે કન્સિસ્ટન્સીનો અને પેશન્સનો. આ તમે રાખો છો તો તમારામાં કોન્ફિડન્સ બિલ્ડ થાય છે, તમને અંદરથી ફીલ થાય છે કે હા હું આ વસ્તુ કરી શકું છું. દેન પછી તમે ફ્રીલાન્સિંગ પ્રોજેક્ટથી સ્ટાર્ટ કરો છો, 1 પ્રોજેક્ટ, 2 પ્રોજેક્ટ અને દેન પછી ધીરે તમે તમારી પોતાની એજન્સી બિલ્ડ કરો છો અને યસ એ કન્વર્ટ થઈ જાય છે બિઝનેસમાં. તો આ ઓપોર્ચ્યુનિટી છે અને સેમ એ જ વસ્તુ તમે બિઝનેસમાં પણ કરી શકો છો. નાનાથી શરૂઆત કરો. ફેસબુક એડ 100, 200, 500, 300 રૂપિયા પર ડે થી નાખો. જો શું રિઝલ્ટ મળે છે. થોડું તમે બજેટ નાખશો, દેન પછી તમને ક્લાયન્ટ મળશે, બિઝનેસ મળશે, એને રીઇન્વેસ્ટ કરો તમારા આ બિઝનેસમાં એન્ડ દેન તમે જોશો કે તમારો બિઝનેસ 2-3 વર્ષમાં એક નેક્સ્ટ લેવલ પર પહોંચી ગયો છે. 2-3 વર્ષ પણ નહીં, 6 મહિના, વર્ષની અંદર તમે જોશો કે તમારો બિઝનેસ એક નેક્સ્ટ લેવલ પર પહોંચી ગયો છે. મિત્રો હું એવી કઈ સ્કિલ મેળવી શકું જેનાથી હું લાઈફ ટાઈમ અર્ન કરી શકું. તો આ જ સ્કિલ શીખવા માંગો છો, ડિજિટલ માર્કેટિંગથી પૈસા બનાવવા માંગતા હોય મિત્રો, તો કશું જ કરવાની જરૂર નથી. તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો. અમે તમને હેલ્પ કરીશું ડિજિટલ માર્કેટિંગ શીખવામાં. 4 મંથનો અમારો AI પાવર ડિજિટલ માર્કેટિંગ કોર્સ છે જ્યાં અમે સ્કિલ પ્રોવાઈડ કરીએ છીએ. જો તમે એવું શીખવા આવ્યા છો કે પૈસા કમાવા, ઝટ દઈને કરોડપતિ થઈ જવા, તો અમારો કોર્સ તમારા માટે નથી. જે લોકો સિરિયસ છે પોતાના કરિયર માટે, પોતાના બિઝનેસ માટે, એ લોકો અમને કોન્ટેક્ટ કરી શકે છે. અમે તમને ગાઈડ કરીશું કે અમારો કોર્સ તમને કેવી રીતે હેલ્પ કરશે એન્ડ દેન પછી તમે અમારો કોર્સ જોઈન કરી શકો છો. તમે મને કોલ કરી શકો છો, નંબર તમને અહીંયા મળી જશે અને આવા જ વિડીયો માટે અમને ફોલો કરો, લાઈક, કોમેન્ટ ને શેર કરો. જય હિન્દ, જય ભારત.